આપણે બધા નહીં જાવ નહીં ચમ જાવ નહીં જાવ ચમ પણ તમને જોર આવે એટલે શું જોર આવે મેં કીધું આપણે બધા તો કામ મમાયો આપણે લગ્નમાં જવાનું ને એટલે તમે ના હતા મારા ચાર ના પાડી ઈ તો હું ભદ્રાવળી જોતો લક્ષ્મીપુર એટલે હવે રાત જ બજારમાં કોઈ અને અમારા આખી ફેમિલીને જવાનું હતું એટલે બકા ના મમ્મી પપ્પા બુન મારબાઈ બધો અમે આખો દાડી ભદ્રાવળી ગયો બલુર જોયો બલુર ઉપરથી ફૂલ વેરતો હતો અને એ ને બલુર ઉપડે ને એટલે રેત ઉડે એવું છે હે તમે કદી કદી ભાડ્યો એટલે અરે હું બેઠેલો હોઉં 2011માં મારા ઉપર બધું અમદાવાદ જેટલો હેડ તો તમે મારે તો જોઈએ નહીં હોય તો હવે નાસિક જે એમાં બેન ગોવા જાય ને હવે વિદેશ જા વિદેશ તો જાઓ તાવ અમે આવશો નહીં લઈ જાઓ ના શું લઈ જાઉં કેન્સલ કરી દઉં પપ્પાને કહેતા ઉપાડો વિઝા કેન્સલ કરાવું કે એ આતંકવાદી છે બધા પપ્પાને જોઈને તરવા દે પકોડી લાવો લાવ પણ પપ્પાને ચાલતા થોડા લાવે એ પીવું ના હાલ પીવો પપ્પાને ચાલતા બગા પેલા કારીગરને હાડા પછી ઘેર જવાનું હે ચાલા કપ લઈ તમે મોય મેલજો હા તો મજાડીને ખવડાવું તો લે ગી તો કોઈ આપણે બધાને દવાનું હોય બધાનો વિડીયો બતાવી વિડીયોની અંદર બન્યા રહેજો જો આપણે પેકિંગ કરીને મૂકી દઈએ કાલે વહેલા ખાવાનું ચામાં કોક વસ્તુ કોઈ ખોવી પકોડી નહીં ખાऊंगा લાડવા ખાવાય મોહન થાળ મારો તો કોણ ખાય હોય તો કેટલા દાડાથી પડ્યા જો હું ના હોય તો કોઈ ખાતું જ નહીં તો મારે બધું ખાવાનું હોય છે ચેક કરું પહેલાં કેવા લાગે થોડા મેકો છે એવું લાગે ચેક કરવા દો તો આપણા કોમના નહીં આપણે પો પીવું પડશે પાણી ચલો પાણી પીએ જો ચેટલો 1 2 3 4 5 આ તો બરફ થઈ ગઈ એકદમ બરફ આ દઈ છે આ પકોડી પાણી ઠંડુ કરવા મળ્યું હે બરફ થઈ ગયો બરફ હે થોડી વારમાં બરફ થઈ ગયો ચોકલેટ આ આપણા કોમની વસ્તુ નહીં આપણે ખાવી નહીં અને મેકી દઈએ ચીડિયું ખાય તો રાખી દઈએ બંને ફાઇનલી પાણીપુરી ખાવા માટે આવી ગયા છીએ ફિનલ તૈયારી કરે છે તમે ઓછી લાવી હા ઓછી અરે ભાઈ ફોસ ડીશ હોય 3 પકોડી આલી 10 રૂપિયા ભાઈ આ પકોડી તમે લાવો અને અમે લાવો એ બધો ફરક પડે તમે પેલી રગડાવાળી લાવો અમે પ્રોફેશનલ પકોડી લઈ જો ભલે ઓછી હાલે પણ મૂઘી હાલે અરે સારું ખાવું ને ઓછું ખાવું પણ સારું ખાવું થોડું ખાઓ પણ સારું ખાઓ અરે ઓછું ખાવું પણ સારું ખાવું થોડું
ઓછું ખાવું પણ સારું ખાવું એ શું વળી થોડું એટલે દેશી થઈ ગયું. તમે રગડો લાવ્યો પાણી વાળો આવું થાય ના થોડો બજાર જાવ ને આપણે એટલે એ ડુપ્લિકેટ પકોડી હું નહીં ખાતો. તમારા બોમ્બે અરે પ્રોફેશનલ પકોડી એ હું તો તમારા બોમ્બે તમારા કાકો ઓલા બનાવે શું અમે નોમ પકોડી વાળાનું યાદ નહીં આવતું મને. મસ્ત લાગે એવું મારી પકોડી ખાતા 25 દાડા થઈ ગયા. બરફ થઈ ગયો. મને તો કહેતા કે બરફ થઈ જાય. મજા આવે પણ ખાવાની. બરફ વાળી પાણીપુરી મૂકો જોઈ ગયો એ પેલા મોહન થાળ પડ્યા ચેક કરતો પકડી જાય. હા હું ખાવા બેઠો કે મઉલ હતી ચેક કરવા ઉલ છડી એ ના ખવાય એ ખાન તો આપણે તાવ આવે. ઉલ છડી વસ્તુ ના ખવાય. ફેંક દો ફેંક. બે ત્રણ તો કોકો પાડી ગયા છે. પહેલી હું ટેસ્ટ કરું. 10 રૂપિયા 4 મળશે. તૈણ લાવી લાવે પકોડી ના ખાય એમ તો. ને 50 ની લાવી હતી ને 50 ની સોડા. લો ગળી જા કોતા ના કેટલી રાડી હે દોડ બળી ગયા. ટેસ્ટ કેવો આવે હવે ઢાળી નાખે બરફ બરફ થઈ ગયો. તાર મોટો કેવો થાય અમને તો વાંધો. મસ્ત જોવો છો ને તો મોટા પાણી આવી ગયું પકોડી ભાઈ ભાઈ. એ હમણાં મોટો બળે એ બળે એ બળે એ બલ્યું એ બલ્યું ભાભી આય જો ભાભી આવી ગઈ છે. એને ખવડાવ એને કેવું રિએક્શન આ ખવડાવ તો એક ભરીને ખવડાવો. હવે આ પકોડી ખો તમે કેવું લાગે હો. તો ભાગવાની સ્ટાઇલ દો ખાલી. આ તો મસેડી નો કે થોડા આટલો જ મળ્યો. મેં અડધો કાપી લાશો. પી જાય અડધો. અરે અહીંયા કાપો તો. તો પી તમારો બદલાવા. હવે ખાધું વાર કેવું લાગે. ખાવતું ખાધું કેવું લાગે મોઢામાં કેવું થાય એમ લઈએ હમણાં તાજે ખો શું આ શું કરો આ તમે પકોડી ખરે વાંધો પડે. આટલો બધો પકોડી તમે હવે એક વાટકો ને એક સમસી ને એક સમસો એમાં નાખીએ. હા ખેડૂતો આ ઠંડુ પાડ્યું એવું કોરેડી ખેડૂતો લગાવીને આવે. દરરોજ આવે કીધું પહેલા નહોતા આવતા. એવું બરોબર. કેટલા વાહન ધોવા પડે સોડિયા ના બાવળે કેટલા વાહન ધોવા પડે થોડીને દુઃખ સમજે લાગે. એવું તમારે એવું નહીં તો લાગે હું આ ઢોરાવું ધોવરાવ લો. આવું મને ના આવડે. બીજું કોક કહો એમ કહો બધા લાવો તો તો તું રોજતા આવડે મને મને સબ્જી કેમ પલાવડો હો. હા પોણી ના રેડો धुलेटी धुलेटी हेलो गाइस हम जा रहे हैं घर. જો છે અમે શું કરો મમ્મી પપ્પા ઢાબા ઉપર ચડી છે. चलो તાતા એક વિડીયો બનાવતા હું જો ક્યાં पापा આ તો દાદી બની ગયો. જો ઢાબો ગોઠવાઈ ગયું અને કેટલા રૂમ છે ખબર હે તમને ગણાવજો ખાલી આ એક આ બે એટલે જે રહોડું બાથરૂમ બધું ગણી લેવાનું બરોબર. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને કા 19 આખું સનરૂપ વાળું છે જનરૂપ કેમ સનરૂપ એ આખું ઝુમ્મર લટકશે. નજારો કેવો લાગે છે બધા મિત્રો એકવાર કોમેન્ટ કરજો. તો જો ફાઇનલી અમે હવે ઘરેથી નીકળી ગયા છીએ અને અમારે જવાનું છે બજાર.
બજાજ ચમ જવાનું છે તો મને ખબર હશે કેમ કે અમારે મેડમ ને નખરા ઘણા એટલે બધું કામ કરવું પડે. ઘડીક મેચી દોરાવીએ, ઘડીક કપડાં લાવવા એટલે અમે બજાજ જઈ રહ્યા છે ને શું કરવાનું છે બધું તમને બતાવશું. તો વિડીયોની અંદર બન્યા રહેજો. ફોન એસો રાખ્યો છે કે અહીંયા બધા તાચી રહ્યા છે બનાવે શરમ. તો આપણે બજાજ જઈએ ને તમને બતાવશું કે શું લાવવાનું છે. પહેલાં તો મારે કપડાં લાવવા છે કેમ કે લાયા તો પણ ખોરાઈ ગયા હતા. ખોરાઈ ગયા હતા ને? હા, ખોરાઈ ગયા હતા. બોલતા નહીં કેમ કે હું ગાડી ધોતો હતો અને એને જલ્દી દઉં હતું એટલે રિસી બને છે પણ કહો હતો નહીં. હમણાં એક પકોડી ખવડાય એટલે મગજ શાંત થઈ જાય. પકોડીથી નહીં થાય તો મમ્માઈને જતો રહ્યો એટલે શાંત થઈ જાય મમ્મી યારી. તો ચલો મળીએ બજાર શોપિંગ કરી અને હવે ઘરે હેડ્યા હતા અને હવે જવાનું છે અમારા મેડમને મહેંદી મૂકવા માટે કેમ કે કાલે મામાના ત્યાં લગ્ન છે. અને અમે જો આ ડીસા સિટી અને સમરટ સિટી કહેવામાં આવે. સમરટ કે સમાટ મને ખબર હતી પણ મેં જોક્સ માર્યો. આ જો દીપક હોટલ આવી ગઈ. મને તો પેલી લચ્છી મસ્ત લાગી 30 વાળી. એવું એવી દાડાની 20 હાલે 20 તો એ પીધી એટલે જ્યારે મારા પાસે હતો 30નામાં તો બનાવતો હતો બીજું બનાવતો. ફાઇનલી દીપક હોટલ આવી ગયા અને હવે અમારે જવાનું છે અજાપુરા. તો જો આ જાય છે રાણપુર રસ્તો. બધાને ખબર હશે આમ તો. માર હા સાસરી એમ જાય માર સાસરી એમ ગાઈસ રસ્તો ક્યાં જાય છે કોમેન્ટ કરજો. મારા સાસરી એમ જાય છે કોઈના ઘરે. ઓકે તો આપણે જે ના તો બધા મિત્ર મારી ફોલોવિંગ છે જેટલા 24,000 સબસ્ક્રાઈબ છે ને બધા મારા છે એટલે બધા લોકો એમ કહે કે રુદ્ર સસરા ક્યાં રસ્તો જાય છે. ચલો કોનું ડિમાન્ડ છે તમારું મારું? ઓકે ગાઈસ કોમેન્ટ કરજો. જો ખાલી તમે બતાવો રાતનું કેવું લાગે. પહેલામ કરી દઈએ. પહેલામ કરી દો. તમારે બરફ ખાવો હોય તો લાવું, ઠંડો લાવો. હા ત્યાં તો એક વારનું આઈસે વધી ગયું. ચીયો ખાવો બરફ? બરફ પિસ્તા વાળો કે મેંગો ડોલી નહીં પાવતો. તો આવી જાય ચેહર મોલ સુપર સ્ટોલ. મારું ઉસ્તાદ નહીં બધા. હા તો તમે લેતા હો હું ઊભો. અમેઝિંગ કોણ જો મેડમ જેવા જઈ તો જો મહેંદી પુરાવા આવ્યા હતા અને મેડમ બહાર મહેંદી પુરાવા બેઠા છે અને આપણે અંદર છીએ. તો આપણે છે ને આટલેથી વ્લોગ સમાપ્ત કરીએ છીએ અને નેક્સ્ટ વ્લોગ શેનો બનાવ્યો એ કોમેન્ટ કરજો બરાબર. ઘણા લોકો કહેતા હોય છે કે પ્રેન્ક વિડીયો બનાવો પ્રેન્ક. તો ઈચ્છા है કે આ ફિર પ્રેન્ક વિડીયો બનાવીએ. જો બધા વિડીયોની કોમેન્ટ આવશે ને કે પ્રેન્ક વિડીયો પ્રેન્ક તો 101% પ્રેન્ક વિડીયો આવી જશે. તો હવે તમારે કોમેન્ટ કરવાની છે બરાબર. તો કોમેન્ટ કરી દો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આવા ને આવા વ્લોગ તમને જોવા મળી જશે. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો દિલથી એકવાર જય બાબારી લખી દેજો. તમારું કોઈ બી સપનું હશે તો 100% પૂરું થઈ જશે. તો જય બાબારી લખી દેજો. ચલો આપણે વ્લોગ સમાપ્ત કરીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.